આજરોજ રતનાલ ખાતે બીકેટી કંપનીના સહયોગથી નિર્માણ પામનાર શ્રી રતનાલ આહિર સમાજવાડીના નવા ભવનનું ભૂમિપૂજન સંતો મહંતોની ગરિમામય ઉપસ્થિતિમાં પાવન વાતાવરણ વચ્ચે સંપન્ન થયું હતું. આ પ્રસંગે મહંતો ત્રિકમદાસજી મહારાજ, મૂળજી રાજા કાપડી, ભરત દાદા કાપડી સહિત સંતો મહંતોની ઉપસ્થિતિ રહી હતી. તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી અને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગોડ, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, બીકેટી કંપનીના પ્રતિનિધિઓ, સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નવા ભવનના નિર્માણને સમાજ માટે મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ પગલું ગણાવી શુભેચ્છાઓ પાઠવી હતી. નિર્માણ પામનાર આ નવું શ્રી રતનાલ આહિર સમાજવાડી ભવન ભવિષ્યમાં સમાજના વિવિધ સામાજિક, શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઉપયોગી બનશે અને સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સેવા આપશે. આ સમગ્ર કાર્યમાં ગૌરવ થાય તેવી વાત એ છે કે ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તથા અંજારના ધારાસભ્યએ રતનાલ ગામે આહિર સમાજ માટે બીકેટીના CSR ફંડમાંથી આશરે 10 કરોડનું ભંડોળ મંજૂર કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ખાસ વાત એ છે કે આ પવિત્ર કાર્યની આમંત્રણ પત્રિકામાં સાહેબે પોતાનું નામ કે ફોટો મૂકવાનો આગ્રહ પણ રાખ્યો નથી. આજના સમયમાં વ્યક્તિગત પ્રસિદ્ધિથી દૂર રહીને સમાજ માટે હું માત્ર નિમિત્ત છું એવા ભાવથી કરાયેલું આ કાર્ય ખરેખર સરાહનીય છે. આપણે સૌએ પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને સાહેબની સાદગી, સમાજ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણને હૃદયપૂર્વક બિરદાવવું જોઈએ.